શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાની કચ્છ પ્રાદેશિક સમિતિ દ્વારા મહાસભાની મેરેજ બ્યુરો સમિતિ સંલગ્ન જોડી જંકશનના કચ્છના મેન્ટર ભાઈ બહેનો અને પ્રાદેશિક સમિતિના હોદ્દેદારો તથા મહાસભાના હોદ્દેદારશ્રીઓની સંવાદ બેઠક આજરોજ તારીખ 2/8/2026 રવિવારના સવારે 10 કલાકે અંજાર સમાજ ભવનના એસી હોલમાં મળેલ હતી, જેમાં મહાસભાના આદરણીય પ્રમુખ અને સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકીની ગરિમામય ઉપસ્થિતિ, મહિલા પ્રાદેશિક સમિતિ દ્વારા સ્વાગત અને દીપ પ્રાગટ્ય બાદ જોડી જંકશનના સહપ્રભારી શ્રી વિનોદભાઈ જેઠવાએ, કાર્યાલય પ્રભારી ભાઈ શ્રી વિનોદભાઈ પઢિયારે, મેરેજ બ્યુરો સમિતિના પ્રમુખ એવા અમિતાબેન સોલંકીએ જોડી જંકશનના કાર્યપદ્ધતિ પર વિસ્તારપૂર્વક માહિતી આપેલ હતી. ડિજિટલ યુગના સમયમાં જોડી જંકશનની યોજનાઓને વધુ સુચારુ અને લોકોપયોગી બનાવવા માટે વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, મહાસભાના મંત્રી ભાઈ શ્રી અજયભાઈ પઢિયાર, કચ્છ પ્રાદેશિક મહિલા સમિતિના પ્રમુખ રીતાબેન ચૌહાણ, શ્રીમતી મીનાબેન વેગડ, શ્રી પંકજભાઈ ચૌહાણ, શ્રી અરુણભાઈ ચૌહાણ, શ્રી વિજયભાઈ પઢિયાર, શ્રી ચંદ્રિકાબેન ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ ચૌહાણ અને બ્રહ્માકુમાર બાબુભાઈ પરમાર, શ્રી જીવરામભાઈ ટાંક વગેરે ભાઈ બહેનોએ વિસ્તૃત છણાવટ કરી ખૂબ જ ઉપયોગી સૂચનો કર્યા હતા. સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીએ સમાજની સગપણ સમસ્યાના ઉકેલ માટે ભાગ લઈ રહેલા ભાઈઓ બહેનોને ધન્યવાદ આપી જોડી જંકશનની કામગીરીને ખૂબ જ પ્રશંસા કરી હતી. સહપ્રભારી શ્રી વિનોદભાઈ જેઠવાએ આવેલ સૂચન સુઝાવોને ગંભીરતાપૂર્વક પ્રભારી શ્રી ભોગીલાલભાઈ ચાવડા સાથે ચર્ચા કરી તેનો ચોક્કસ અમલ કરવામાં આવશે એવી ખાતરી આપેલ હતી. પ્રાદેશિક પ્રમુખ શ્રી બાબુલાલભાઈ શામજીભાઈ ચૌહાણે સગપણ સમસ્યાના ઉકેલ માટે પ્રાદેશિક કક્ષાએ થઈ રહેલ કામગીરીની પૂરી માહિતી આપેલ હતી. સમાજ બંધુઓને વાકેફ કર્યા હતા. અંજાર ઘટકના અધ્યક્ષ અને મહાસભાના વરિષ્ઠ મહામંત્રી ભાઈ શ્રી વિનોદભાઈ મોહનલાલભાઈ ખોડિયારે આદરણીય પ્રમુખ શ્રી સમાજ રત્ન વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકીનો મહાસભા ઘટકોના આંગણે અંતર્ગત વિદર્ભ પ્રાદેશિક અને મહાકૌશલ પ્રાદેશિક ઘટકોની મુલાકાત લેવાના કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપેલ હતી. પ્રાદેશિક મંત્રી ભાઈ શ્રી અનિલભાઈ ધનજીભાઈ ચૌહાણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું અને અંજાર ઘટકને સુંદર વ્યવસ્થા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ જોડી જંકશનના પ્રભારી ભાઈ શ્રી ભોગીલાલભાઈ ચાવડા દ્વારા બપોરના ભોજનના પ્રાયોજક બનવા બદલ પણ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. સર્વેનો આભાર દર્શન કરી મંત્રીશ્રીએ આ સભાને પૂર્ણ થયેલ જાહેર કરેલ હતી. અંજાર નટરાજ ડાન્સ એકેડેમીના સંચાલિકા રાધિકા સાહિલ પઢિયારના માર્ગદર્શન હેઠળ તારીખ 29/7/2026 જગન્નાથપુરી ધામ મુકામે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સ્વામી વિવેકાનંદ આર્ટ એન્ડ કલ્ચર દ્વારા નૃત્ય ફેસ્ટિવલ 2026નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી પણ વધુ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવેલ હતી. સ્પર્ધામાં 7 કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવેલ હતી, જેમાં આપણા સમાજની એટલે કે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ અંજાર ઘટકની દીકરીઓએ પણ ભાગ લીધેલ હતો. ભાગ લીધેલ નૃત્યાંગના રાધિકા સાહિલ પઢિયાર, વિશ્વા પરેશભાઈ પરમાર, માહી પુનિતભાઈ મારુ દ્વારા ત્યાં નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી. આ નૃત્યાંગનાઓને નૃત્ય વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નૃત્ય ગુરુ રાધિકા સાહિલ પઢિયારને ભારત ગૌરવ સન્માન 2026થી પણ સન્માનિત કરવામાં આવેલ હતા. સમગ્ર નૃત્યજ્ઞાઓને આ સિદ્ધિ બદલ સમગ્ર સમાજ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. આદરણીય સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી તરફથી પણ સર્વે વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા. જય સમાજ.